સો હેલો મિત્રો, ફરી એકવાર પરમ વિલેજ બ્લોગ માં સ્વાગત છે ને મિત્રો, આજે આપણે ફરી એકવાર દોતીવાડાની સપાટી જોવા માટે આવી ગયા છે। એટલે ચેનલ માંથી નવા તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો વિડિયો થોડોક લાંબો છે પણ આખા દોતીવાડાનું તમને બતાવવાનું છું, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। અને મિત્રો આપણે અહીંથી ચાલીને જવું પડે છે ને સાઈડમાં કેનલ પણ જોવા મળે છે અને સામે દોતીવાડા ડેમના ગેટ પણ બતાવે છે, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। तो मित्रों જોઈ શકો છો કે અહીં કેનાલમાં થોડું થોડું પાણી પણ આવા જોવા મળી રહ્યું છે। મિત્રો દોતીવાડાનો પહાડનો નજારો જોઈ શકો છો મિત્રો કે અને મિત્રો બધા દોતીવાડાના ગેટ તમને બતાવવાનો છું, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। તો મિત્રો જોઈ શકો છો કે અહીંથી દોતીવાડાના ગેટ જોવા મળી રહ્યા છે અને મિત્રો કેટલા લોકો અહીં જોવા માટે આવે છે એ પણ જોતા રહેજો। તો મિત્રો જોઈ શકો છો કે આ દોતીવાડાનો નજારો છે। મિત્રો તમે કોણ કોણ જોવા આવ્યા તે કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો। અને મિત્રો આપણે આ વિડિયોમાં 1000 લાઈકનું ટાર્ગેટ છે અને જોઈએ કે કેટલા લોકો વિડિયોને લાઈક કરે છે। તો મિત્રો જોઈ શકો છો અને મિત્રો અહીંથી જોઈ શકો છો કે બધા દરવાજા દેખાઈ રહ્યા છે અને કે ગેટ દેખાઈ રહ્યા છે। એક ગેટમાં હજી પાણી છોડવામાં આવ્યું નથી, કારણ કે હજી પાણીની આવક જોવા મળી રહી છે। મિત્રો પાણીની જેમ બને એમ આવક વધી રહી છે। મિત્રો જેમ બને તેમ પાણી જોવા મળી રહ્યું છે। મિત્રો જોઈ શકો છો ને અમે અને અમારા મિત્રો ઘણા ભેગા મળીને આ દોતીવાડાને જોવા ગયા હતા। મિત્રો તમે કોણ કોણ ગયા હતા એ કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો। મિત્રો જોઈ શકો છો કે અહીંથી દોતીવાડાનું ફૂલ વિડિયો તમને છે, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। તો મિત્રો જોઈ શકો છો કે દોતીવાડાના ગેટ કેવા મસ્ત છે અને મિત્રો જોઈ શકો છો ઉપરથી નજારો પણ તમને બતાવીશ, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। तो मित्रों જોઈ શકો છો કે આ દોતીવાડાના દરવાજા છે અને મિત્રો અહીંથી ફૂલ દોતીવાડા ડેમ આખો દેખાવા જોવા મળી રહ્યો છે। મિત્રો જોઈ શકો છો કે અંદર પાણી પણ થોડું ઘણું જોવા મળી રહ્યું છે। મિત્રો જોઈ શકો છો આ મિત્રો સાઈડમાં કેનાલ છે, એમાં પણ પાણી થોડું ઘણું જોવા મળી રહ્યું છે। મિત્રો જોઈ શકો છો આ દોતીવાડાનો લાઈવ નજારો મિત્રો છે, એટલે વિડિયો બને એટલો શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા। તો આવા નવા વિડિયો આવતા રહેશે। મિત્રો આપણે ઉપર જઈને જોઈએ કે કેટલું પાણીની સપાટી છે, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। મિત્રો ઘણા ખરા લોકો અહીં દોતીવાડા ડેમ જોવા પણ આવી રહ્યા છે। તો મિત્રો જોઈ શકો છો અહીંથી નજારો ઉપર જઈને જોઈએ કે આપણે કેટલું પાણી દોતીવાડામાં છે એ પણ આજે તમને બતાવીશ લાઈવ, એટલે વિડિયો એન્ડ તક જોતા રહેજો। તો મિત્રો જોઈ શકો છો કે ઘણા ખરા લોકો અહીં આવી રહ્યા છે। મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો જોઈ શકો છો આપણે ઉપર જઈએ ને ઉપર જઈને જોઈએ કે દોતીવાડામાં પાણી કેટલું છે। તો મિત્રો જોઈ શકો છો આ મિત્રો આ કેનાલમાં પાણી તમને બતાવું કે આ કેનાલમાં હાલ પાણી થોડું ઘણું ચાલુ જ જોવા મળી રહ્યું છે મિત્રો, અને ખૂબ જ લોકો અહીં જોવા પણ આવી રહ્યા છે। મિત્રો તો જોઈ શકો છો અને મિત્રો જેમ બને એમ તેમ ટ્રાફિક દોતીવાડા ડેમ જોવા માટે થઈ રહી છે। તો મિત્રો આ નજારો તમને જોવા મળી રહ્યો છે। જે દોતીવાડા ગયા છે એમને ખબર હશે કે પહાડી વિસ્તાર છે અને ખૂબ જ દોતીવાડાનો અલગ નજારો જોવા મળી રહ્યો છે। મિત્રો તો જોઈ શકો છો મિત્રો ખૂબ જ અલગ નજારો જોવા અહીં મળી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો કે પાણી પણ જોવા મળી રહ્યું છે। મિત્રો જેમ બને વરસાદ આવશે એટલે દોતીવાડાના પાણીમાં આવકનો વધારો થશે અને ફરી એકવાર બનાસ નદીમાં પાણી જોવા મળશે। તો મિત્રો જેમ બને એમ વિડિયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જોઈ શકો છો મિત્રો કે પહાડી વિસ્તાર છે અને જો મિત્રો ઝરણું પણ જોવા મળી રહ્યું છે તમને। તો જોઈ શકો છો તો મિત્રો તમને ફૂલ વિડિયો બતાવવાનું છે, જે આપણે ઉપર જઈને બતાવીશું કે કેવું વાતાવરણ છે। તો મિત્રો જોઈ શકો છો આપણે ડેમ ઉપર આવી ગયા છે ને મિત્રો જોઈ શકો છો અહીં ડેમ ઘણો ખરો ખાલી પણ જોવા મળી રહ્યો છે। મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો જોઈ શકો છો જેમ બને એમ વાતાવરણ વરસાદનું જ મિત્રો ચાલુ જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો મિત્રો તમને ઝૂમ કરીને બતાવીશ કે દોતીવાડામાં પાણી કેટલું છે। તો જોઈ શકો છો મિત્રો બને એટલું મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવી નવી અપડેટો આ ચેનલમાંથી આવતી રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો તો જોઈ શકો છો મિત્રો ખૂબ જ પાણીની આવક જોવા મળી રહી છે। જેમ બને તેમ દોતીવાડામાં પાણી આવક વધી રહી છે। મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીશું નવા વિડિયો।